કૃષ્ણ અવતારની અંદર અર્જુન અને ગીતા વચ્ચે જે ગીતા ઉપદેશ છે એનો લેણ દેણ હાલતી હતી. અર્જુન કઈ વસ્તુનો સવાલ પૂછે, કૃષ્ણ ભગવાન કઈ વસ્તુનો જવાબ આપે. હવે સમયની અંદર અર્જુનને એવો સવાલ પૂછ્યો કે તમે એમ કહો છો કે આપણું જે મન છે એને આપણે કંટ્રોલમાં રાખીએ, એનાથી બુદ્ધિથી નિર્ણય લઈએ અને એ રીતે કર્મ કરીએ ને તો આપણા જીવનની અંદર સુખદાયી આનંદદાયક આપણે કર્મ કરીએ છીએ. એટલે કૃષ્ણ ભગવાન વાત કરતા એમ કે એમાં એવું થાય છે કે જે જ્ઞાન છે ને ત્યાંથી આપણે વાત કરી હતી કે જે ત્રીજો જે અધ્યાય હતો કર્મયોગ, જે અધ્યાય કહેવાય એ પૂરો થાય ત્યાંથી પછી ચોથો અધ્યાય ચાલુ થાય જેના લોકો શબ્દ વાપરે કે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. હવે અહીંયાથી જે બધા અધ્યાય છે ને એ એવા છે કે ઘણી વખત એકની વાત બીજા અધ્યાયમાં, બીજી વાત પહેલા અધ્યાયમાં એકબીજાને સમજાવવા માટે રાખવી પડે છે, પણ સરવાળે ચોથા અધ્યાયનો પ્રારંભ થાય કે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. કે જ્ઞાન કર્મ સંન્યાસ યોગનો મતલબ એ રીતનો થાય કે અત્યાર સુધી જે કૃષ્ણ ભગવાન છે ને એ રીતની જ વાત કરતા કે તું કર્મ કર, તું કર્મ કર, તું કર્મ કર. કર્મથી જ પરમાત્મા તત્વની પ્રાપ્તિ થાય અને તું પોતે સ્થિત પ્રજ્ઞ બન અને કર્મનું મનથી વિચાર મૂકી દે. હવે જે ચોથો અધ્યાય ચાલુ થાય છે ને એ એને આખો સંન્યાસના રસ્તાનું માર્ગદર્શન સમજાવતા કહે છે. એટલે કૃષ્ણ ભગવાન હવેથી એવી વાત કરે કે જ્યારે વ્યક્તિની બુદ્ધિ હોય, એના જે કર્મ ઇન્દ્રિય હોય, જે જ્ઞાન ઇન્દ્રિય હોય, ઇન્દ્રિયોને સંકોચે કે જેવી રીતે એક કાચબો હોય, કાચબો એના હાથ અને પગને કેવી રીતે સંકોચી લે, એવી રીતે વ્યક્તિ હોય એના કર્મ ઇન્દ્રિય અને જ્ઞાન ઇન્દ્રિય એને જે ઈચ્છા હોય, એની જે વિચારધારા હોય એને જ્યારે સંકોચી લે કે કામી વ્યક્તિ કામને સંકોચે, લોભી વ્યક્તિ લોભને સંકોચે, મોહી વ્યક્તિ મોહને સંકોચે, ક્રોધી વ્યક્તિ ક્રોધને સંકોચે, એવી રીતે બધી વસ્તુ સંકોચી લે ત્યારે વ્યક્તિનું જે બુદ્ધિ હોય, જે મન હોય હરખા નિર્ણય તરફ જઈ શકે. પછીથી વ્યક્તિ કર્મ કરે ને એટલે કર્મ વ્યવસ્થિત રીતે થઈ શકે. એટલે પાછા અર્જુન હોય એ પ્રશ્ન પૂછે કે તમે એમ કહો છો સંકોચી લે, તો કઈ રીતે સંકોચવાની? એટલે અમે પાછા કૃષ્ણ ભગવાન વાત કરીએ કે જેવી રીતે કોઈ સંન્યાસી વ્યક્તિ છે એ વ્યક્તિને એમ ખ્યાલ આવ્યો કે આપણે હાલમાં આ કર્મ કરવાનું છે અને આ કર્મ ફરજિયાત નથી. આપણે ઉદાહરણ તરીકે આપણે હાલનો જે સમાજ હાલતો એમ કેમ કે ભાઈ વ્યવહારમાં રહેવું પડે. આ શબ્દ એવો છે કે 5 વ્યક્તિના ઘર હારે વ્યવહાર તો એ વ્યવહાર કહેવાય, 50નો વ્યવહાર કહેવાય, 500નો વ્યવહાર કહેવાય, 5000નો વ્યવહાર કહેવાય. ક્યાંથી અટકવું એ વાત સમજાવતા કહે છે કે કોઈ વ્યક્તિ એમ કે ભાઈ દોસ્તારો મિત્રો છે આ જગ્યાએ ફરવા જવું પડે, સંતાન છે ને એટલું શીખવાડવું જ પડે, ધંધામાં એટલું આગળ વધવું જ પડે, જ્યાં વ્યક્તિ એમ કહે છે એટલું કરવું જ પડે. ક્યાંથી અટકવું? કે ભણતરમાં અમે તો ઘણી વખત એમ કહેતા કે કોઈ શિક્ષક હોય ને આ જીવન વિદ્યાર્થી જ રહીએ કે જા લગ્નની જીવતા રહીએ ત્યાં લગ્ન કેટલું કંઈક શીખે જ રાખે. કેમ કે વ્યક્તિને જ્ઞાન આવવું જ જોઈએ, કેટલા હદ સુધી આવવું જોઈએ, વ્યક્તિને ક્યાં અટકવું એ હાથ કરતા કૃષ્ણ ભગવાન હોય અર્જુનને એમ કહે છે કે જેવી રીતે કોઈ સંન્યાસી હોય એ નક્કી કરે કે ભાઈ હવે આપણે સંન્યાસ લઈ લીધો. એટલે ઉદાહરણનો ખાલી એક સ્ટેપ છે કે જ્યારે લગ્નની અવસ્થા આવીને એને લગ્ન નથી કરતો અને જે ઘર સંસાર છે બધું મૂકીને સંન્યાસના રસ્તા ઉપર વ્યક્તિ જ્યારે આગળનો યાત્રા કરે ત્યારે નક્કી કરે કે ભાઈ ધનબળ એકત્રિત કરવું પડે તો કેટલું કરવું પડે? તો ભાઈ ખાવા પૂરતું એક લિમિટ આવી જાય કે પરિવારજન હોવો જોઈએ કેટલો હોવો જોઈએ તો ભાઈ ખાવ એક લિમિટ આવી જાય. નાનું પડ્યું એની દુનિયા થઈ જાય છે, એને કોઈ રાજપટ આરે લેવા દેવા નહીં, એને ઘર બાર આરે લેવા દેવા. એ જોલી લઈને અમે ઘણી વખત દુકાનો એને વાત કરતા સેલ્સમેનો એમ કે અપન તો જોલા આદમી એ જોલી લે કે નીકળ જતા એ રીતનું કે ભાઈ ઠેલો લઈને અમે નીકળી દઈએ. એવી રીતે કે વ્યક્તિ રખડતો ચાલુ થાય, એને જ્યાં બરોબર લાગ્યું ત્યાં બે લીધું ખાઈ લીધું. એક સંન્યાસી વ્યક્તિ કે સંસાર અને પોતાને કંઈ લેવા દેવા નથી, આવો વ્યક્તિ છે. તો એવો વ્યક્તિ જ્યારે પોતાના વિચારો છે એને સંકોચવાનું ધીમે ધીમે ચાલુ કરે, સંકોચતા એવું થાય કે આંખ જે છે અમુક વસ્તુ જોવે છે તો આંખ બંધ કરે, પોતાના વિચારો લાવે, હાથ જે અમુક કર્મ કરે છે એને અટકાવે, પગ કર્મ કરે એને અટકાવે, એમ કરતાં અમુક શ્રવણ જે છે એને અટકાવે. આવી રીતે પોતાની જિંદગીને સંકોચે ને ત્યારે એનું મન સ્થિર થાય. સ્થિર થયા પછી એને સારા વિચારો આવે, એની સારા વિચારના આધારે કર્મ કરવાનું હોય. એટલે પાછા અર્જુન હોય એ આટીએ ચડે. એ એમ કે તો પછી જો જે જ્ઞાનેન્દ્રિય છે કે જેનાથી આપણને જ્ઞાન ગ્રહણ થાય છે, સ્વાદ છે કે ભાઈ આવી વસ્તુ નહીં ખાવાની, પછી જે આંખ છે આવી વસ્તુ નહીં જોવાની, કર્ણ છે આવી વસ્તુ નહીં સાંભળવાની, કે પછી એની સિવાય ચામડી છે આવી વસ્તુનો સ્પર્શ નહીં કરવાનો, જેનાથી આપણને જ્ઞાન મળે છે કે અત્યારના સમયની અંદર બહુ સારું કે ભાઈ મોબાઈલ છે, મોબાઈલની અંદર વિશ્વનું બધું જ્ઞાન છે. તો તેને મોટા ભાગના વ્યક્તિ એવા છે કે શક્તિનો દુરુપયોગ કરે છે. નકર એટલું જ્ઞાન છે કે ઇતિહાસની અંદર ઋષિમુનિઓ સંકલ્પ શક્તિથી જે વસ્તુ જોવા કે જાણવા કોશિશ ન કરતા ને એટલું એને જોવા જાણવા મળી જાય. તો તેને વ્યક્તિ નથી જોવા જાણતા, એને સારી વસ્તુ નથી લેતા, આની અંદર મહેનત કરે કે આવું છે. વ્યક્તિ નક્કી કરે કે ભાઈ એટલું જ્ઞાન આપણને મળે છે, અમે ક્યાંથી અટકવું? એટલે અર્જુન એ વાતનો સવાલ પૂછે કે તો આપણે કાનની અંદર ભમરી નાખી દઈએ કે ભાઈ કાન બંધ કરી દઈએ, આખું ફોડી નાખીએ, કાંઈ જોવું જ નથી, આપણે કોઈ વસ્તુ સાંભળો હાથને પગ કાપી નાખીએ, એક જગ્યાએ બેઠા રહી, ખાલી તમે સ્થિર થવાનું કહો છો, બધી વસ્તુ ત્યાગ કરવાનું કહો છો. જો આપણે આવું બધું કરી નાખીએ તો એવું થઈ શકે કે એવું કરા હોવા છતાં વ્યક્તિ પરમાત્માની દુનિયામાં આગળ નીકળી શકે. એટલે અર્જુનની વાતનો સવાલ પૂછે કે તમે કર્મ મૂકવાની વાત કરો છો કે કર્મને ક્યાંથી મૂકવું? તો આપણે બધા કર્મ મૂકી દઈએ તો હું આપણને પરમાત્મા તત્વની પ્રાપ્તિ જલ્દી થઈ શકે?
એટલે અમે કૃષ્ણ ભગવાન વાત કરે કે એવી કોઈ જરૂર નથી કે આખું ફોડવાથી મનની અંદર વિચારો ન આવવા આખી અલગ જ પડે. કે જેવી રીતે કોઈ વ્યક્તિ છે એ જન્મથી અંધ છે, એ ધારે તો કોઈ પણ નારીની હોતે કલ્પના કરીએ કે ધારે તો પરમાત્માની હોતે કલ્પના કરીએ. વ્યક્તિનો જે વિચાર છે એને હકીકત શરીરના અંગોથી કાંઈ લેવા દેવા નથી. એટલે આપણે એમ કહીએ છીએ કે શરીરના અંગ રોકવાથી આપણે આગળની યાત્રા નથી કરી શકતા. આની વસ્તુ તેને ટેકનોલોજી પ્રમાણે શીખવાડવા જાય તો એમ કહેવા માંગે કે બહાર એટલા બધા એક્સિડન્ટ થાય છે, જો વ્યક્તિ નક્કી કરે કે તો કોઈ દી વાહન અકાવું જ નહીં, તો એનો મતલબ એમ થાય જીવન જરૂરિયાતનો જે રસ્તો છે ને એ જેટલો કઠિન થઈ જાય. એક્સિડન્ટ થાય એનો મતલબ એમ નથી હોતો કે વાહન જ નહીં કરવાનું, એનો મતલબ એમ થાય કે હેલ્મેટ પહેરવાનું, થોડીક સેફટી રાખવાની, સેફટી હારે જિંદગી જીવવાની. કર્મનો ત્યાગ કરવો એ કોઈ રસ્તો નથી. એટલે આ લોકો એમ કહે છે કે ઇતિહાસની અંદર કેટલા એવા વ્યક્તિઓ થઈ ગયા કે જે બહારથી સંન્યાસીની જેમ જિંદગી જીવે, કે બહાર મોટા મોટા ભૂત થઈને ફરતા હોય, બહાર મોટા મોટા મહાન વ્યક્તિ થઈને ફરતા હોય કે અમે આ વસ્તુનો ત્યાગ કર્યો, આ વસ્તુનો ત્યાગ કર્યો, તમારે હોય તેના ત્યાગ કરો, એનાથી અમને આત્મતત્વનો અનુભવ થયો છે. પણ હકીકત મોટા ભાગના વ્યક્તિઓ છે એ એક એક્ટિંગ કરે છે, નાટક કરે છે, એ પ્રકારને એવો અભિનય કરે છે કે ભાઈ આવી રીતે જિંદગી જીવવાથી જિંદગી સુખમય થાય. હકીકત એવું થાય કે થોડીક સુખ સુવિધા વધી શકે, પણ એરર એ હોતે છે કે ભાઈ જે આત્મતત્વનો અનુભવ છે ને એનાથી દૂર જ રહી જાય છે. એટલે આ વસ્તુ જે તારી વાત છે એ ખોટી પડે છે. એટલે તો જે અર્જુન એ સવાલ પૂછે તો કઈ રીતે કરવું? તમે એમ કહો છો કે ભાઈ કર્મ માટે જે ઇન્દ્રિયો છે એનો ઉપયોગ કરવો, કર્મય કરવો, પાછા એમ કહો છો કે સંન્યાસ લ્યો, તો કર્મ કરવો કે સંન્યાસ લેવો? એટલે પાછા કૃષ્ણ ભગવાનની વાતનો સવાલ પૂછે, એનો જવાબ જે હોય આપે એમ કે જેવી રીતે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ છે ને એવી રીતે કર્મ કરવાનું. એટલે આ કેવી કઈ રીતે કે એ વ્યક્તિને એવો ખ્યાલ આવે કે આટલું કર્મ જરૂરી છે, એટલું જ એની અંદર ધ્યાન દેવાનું, એની સિવાય જે મન છે ને એને સ્મરણની અંદર રાખી દેવાનું. કે જે આપણે વાત નથી કરતા કે ભાઈ ધ્યાનમાં બેહવું એ ખારી વસ્તુ છે, કે સારી વસ્તુ એટલે હદ સુધી કે આપણા ધર્મની અંદર જેમાં આપણે માનીએ છીએ એની અંદર ધ્યાનમાં દેવું એટલે પ્રથમ નંબરનું મોટું કર્મ કહેવામાં આવે છે, એ પહેલા નંબરની વસ્તુ છે. પણ જ્યારે કોઈ ગુરુ મહારાજ એમ કે વ્યવસ્થિત ગુરુ મહારાજ બેઠા હોય એમ કે ભાઈ પાણી ભરતા આવ્યું તો એ વ્યક્તિ 3 કલાક ધ્યાનમાં બે ને બદલે ત્યારે એને પાણી ભરીને લાવું એની માટે ઊંચું કર્મ કહેવાય. એટલે ધ્યાન કરતાં સેવાને આપણે એક સ્ટેપ ઉપર દેવામાં આવ્યું છે. આ જ વસ્તુ સમજ પરમાત્માએ મૃત્યુલોકમાં એક એક વ્યક્તિને અમુક કર્મ કરવા માટે હોય પાસે. જ્યારે વ્યક્તિને સેવાનો ચાન્સ મળતો હોય, જ્યારે સમયનો ચાન્સ મળતો હોય ત્યારે એમાં એને પહેલું અગત્ય કરવાનું હોય. ધ્યાન એવી વસ્તુ થાય કે જે સંન્યાસ લેવાની વાત થાય કે આપણે કાંઈ નથી કરવું, એ ત્યારે પગથિયું આવે કે જ્યારે ગુરુ મહારાજ એમ કીધું કે હવે તું મુક્ત છો, અત્યારે મારે તને દેવા માટે કોઈ કામ નથી, અત્યારે તને બરોબર લાગે એમ કામ કરે, ત્યારે વ્યક્તિને ધ્યાન સ્થળની અંદર સ્થિર થવાનું. કે જેવી રીતે અત્યારે આપણે ઘરબારવાળા વ્યક્તિ હોય 5-6 કલાક 7-8 કલાક જે ધંધાનો સમય હોય એ નાખીએ, પછી ઘરબારને સમય દેવાનો હોય, વ્યવહારનો સમય દેવાનો હોય, એની સિવાય આપણને ધ્યાનનો જ્યારે ફ્રી સમય મળે ત્યારે એને ધ્યાનની અંદર નાખી દઈએ. અથવા તો જે 5 મિનિટ છે જે ફરજિયાત છે એને આપણે સાચવી લઈએ. એ વસ્તુ સમજાવતા એ લોકો કહે છે કે એ બે વચ્ચે જે બેલેન્સ કરીને જાણે ને એને હરખો વ્યક્તિ કહેવાય. એટલે જ્ઞાન કર્મ જે સંન્યાસીઓ કહેવાય છે ને એની અંદર આ વ્યક્તિ એમ ચોખવટ પાડતા કહે છે કે કોઈ ઇન્દ્રિયને છોડ્યા વગર તો તેને ઇન્દ્રિયનો દુરુપયોગ ન કરવો, મનને સ્થિરતાથી રાખવું ને આને હરખું જ્ઞાન કહેવાય. આ વ્યક્તિ પરમાત્મા તત્વનું પ્રાપ્તિ કરી શકે. એટલે પાછા જે અર્જુન એ રીતને એવો સવાલ પૂછે કે તો આ તો બહુ અઘરું કહેવાય, વ્યક્તિને એ જ ખ્યાલ નથી આવતો કે ભાઈ ક્યાંથી અટકવું. જેમ કે કેમ કહેતા કે ધંધામાં અહીંથી અટકવું, વ્યવહારમાં અહીંથી અટકવું, જે બાળ બચ્ચા છે એનું ધ્યાન રાખવું, એમાં કેટલા હદ સુધી ધ્યાન રાખવું, ક્યારથી એને છૂટા મૂકી દેવા, એનો જે ભેદરેખા છે ભેદરેખા આપણને ઓળખવાની નથી. તો વસ્તુ બહુ અઘરી કહેવાય. જેમ કે મને જ ખુદ અત્યારે ખબર નથી પડતી કે ભાઈ અત્યારે આ બધું હથિયાર છે એ બધે સાઈડમાં મૂકીને આપણે યુદ્ધ કરવા જવું કે અત્યારે શાંતિથી આપણે સંન્યાસ આશ્રમ લઈ લેવો, અત્યારે શું કરવું, આખું જે યુદ્ધ છે એનો કારોબાર આપણા હાથમાં લેવો કે આ બધું મૂકીને અને જંગલની અંદર તો વહી જવું, આ ખુદ મને જ ખ્યાલ નથી આવતો. તો આ રસ્તો બહુ અઘરો કહેવાય. ક્યાંથી ખબર પડે કેટલો સંન્યાસ લેવો ને કેટલો કર્મયોગની અંદર હાલવું? આ અશક્ય જેવું લાગે. એટલે કૃષ્ણ ન્યા જ વાત કરે કે તારી વાત 100% સાચી છે. આ વસ્તુ એટલે હદ સુધી અશક્ય છે કે નોર્મલ કોઈ વ્યક્તિ આનો હેઠ નિર્ણય જ ન લે કે સાચો નિર્ણય ન લે કે અંદાજો લગાડીએ કે ભાઈ એટલું આપણને બરોબર લાગે છે. એ કે તો સાચો નિર્ણય ક્યાં લેવા જોઈએ કે ત્યાં જ ગુરુની જરૂર પડે. જે ગુરુ છે ને એ આપણને ચોખ્ખે આંગળે સીધી એમ કહે કે ભાઈ અહીંથી લિમિટ આવી ગઈ, અહીંથી આગળ જવાની જરૂર નહીં. એટલા હદ સુધી લિમિટ કહીએ કે લગભગ બધા વ્યક્તિને એમ કીધેલું જ છે કે ભાઈ 3 કલાક ઉપર ધ્યાનમાં નહીં બેસવાનું, એ વ્યક્તિની લિમિટ આવી ગઈ. જોકે એની જરૂર બહુ પડતી નથી કારણ કે નાટો એનાથી વધારે બેસવું પડે. એની માટે એટલું બહુ ઓછા વ્યક્તિ હોય કે જે એટલું બધું કરી શકતા હોય. પણ એની જેવું છે કે એક એક વસ્તુની જે લિમિટ છે ને એ ગુરુ મહારાજ પહેલાંથી આંગળે સીધીને કહે કે ભાઈ એટલે વ્યક્તિ અટકી જાય. એટલે આ લોકો એમ કહે કે ત્યાં તો ગુરુની જરૂર પડે. એટલે કૃષ્ણ ભગવાનની વાત કરતા એમ કહે છે કે ગુરુ વગર જે જ્ઞાન છે ને એ ક્યારેય ન આવી શકે. એની માટે જે બુદ્ધુને કાબૂમાં રાખવાની હોય આ શક્તિ ક્યારેય ન થઈ શકે. એટલે એવું કહેવાય છે કે જે કાચબાની અંદર જે અંગ સમેટવાની જે શક્તિ છે એ શક્તિ ઓલા લોકોની કેપેસિટીથી જ હાલવી પડે. કારણ કે સમય આવશે ત્યારે એ નહીં જ વ્યક્તિ એમ કહે કે બધા અંગો બહાર કાઢો ત્યારે ખાવાનો સમય હોય ત્યારે તમે બહાર નીકળો. પાછું શિકારી આવશે ત્યારે જ એમ કે હવે અંગ સમેટી લ્યો.
જે આજે જ્ઞાન છે, ક્યાંથી આગળ વધવું, ક્યાંથી અટકવું, ક્યારે સંન્યાસમાંથી સંસારની અંદર આવી જવું, ક્યારે સંસારમાંથી સંન્યાસની અંદર આવી જવું. આ વ્યક્તિને પ્રેક્ટિસ કરતા ઘણા વ્યક્તિને આખા જન્મો ફરતો, એક જન્મ સંન્યાસ આશ્રમ હોય, એક જન્મ આવું આવતું હોય, એને આ લોકો ક્ષણની અંદર ફેરવી શકે કે અત્યારે શ્વાસ લેતો તો ત્યારે સંન્યાસ આશ્રમની જેમ રહેતો હોય, પાછું એક જ સેકન્ડમાં ફોન આવે એટલે ગ્રહસ્થીની અંદર જેમ હાલે, પાછું કામ પૂરું થાય પાછું સંન્યાસની અંદર થાય, પાછું એક છોકરું રમતું આવે આછા ગ્રહસ્થની અંદર જાય. એ બેની વચ્ચે જ એક જ સેકન્ડની અંદર જે આખી મનની વૃત્તિ ફેરવી નાખવી, એને અદ્ભુત કળા કહેવામાં આવી છે. આ અદ્ભુત કળા ગુરુના સમજણ વગર કોઈ વ્યક્તિની અંદર એમને પ્રાગટ્ય નથી થતું, એની માટે એની જરૂર જોઈ. એટલે આ લોકોએ એટલે પાછો જે અર્જુન હોય એ એવું સવાલ પૂછે કે એ તો જ થઈ શકે કે આપણા સામે કોઈ વસ્તુ છે જ્યારે વ્યક્તિ સંન્યાસી થાય, કે જ્યારે વ્યક્તિ ગ્રહસ્થી થાય, સંસારની અંદર મન લાવે, કે જેમ કે આપણે ધંધો કરવા જઈએ છીએ, આપણે ધંધો કરવા જતો એટલે જ જતો હોય કે જ્યારે મહિનો પૂરો થાય ત્યારે જે સેલેરી આવે, સેલેરી આપણે આવવાની છે, એ એક આશા જ આપણી પાસે કર્મ કરાવરાવે છે. પણ જ્યારે અહીંયાથી બહાર નીકળે ત્યારે મનને સૂક્ષ્મ ક્ષણની અંદર ફેરવી નાખવું, ભાઈ આ બધું તો પરમાત્માની લીલા છે. આટલું કરવા માટે તો બહુ અઘરું કહેવાય. તો એની માટે જે વ્યક્તિ છે એને આસક્તિ ક્ષણિક ભરની અંદર મૂકી દેવી પડે, તો જ આ વ્યક્તિ કર્મ કરી શકે. તો આસક્તિ મૂકવી કેમ? આસક્તિ મૂકવી કઈ રીતે કે ક્ષણિક ભરની અંદર મૂકી દઈને પાછી પકડી લેવી. એટલે કૃષ્ણ ભગવાન એમ કે વ્યક્તિને શીખવું પડે. એટલે અર્જુન પાછો સવાલ પૂછે કે જો કોઈ વ્યક્તિ આસક્તિ મૂકી ન હોય, એને સંસારમાં રહ્યો ને પછી એને છોડી ન હોય, બાળકની અંદર એને ન મૂકી ગયો, ધંધાની અંદર મૂકી ન ગયો, વ્યવહારની અંદર મૂકી ન હોય, આપણું થવા માંડ્યું તો વ્યક્તિનું જીવન કેવું થાય? કૃષ્ણ ભગવાન વાત કરતા એમ કહે છે કે એ વ્યક્તિનું જીવન આખું એવું થાય કે એની જે શરૂઆત હોય એ કામથી ચાલુ થાય. વ્યક્તિને કોઈ વસ્તુની અંદર કામ જાગે, જ્યારે એ કામ જાગે એની મેળવી ન હોગે એટલે મોહની અંદર પરિવર્તન થાય. જ્યારે મોહની અંદર પરિવર્તન થાય ત્યારે મૃત્યુલોકની અંદર એના કર્મ એને લગતા થવા મળે. સામે વ્યક્તિ વસ્તુ કે પદાર્થને પોતા તરફ આકર્ષવા માટે જે કંઈ શરીર થતું, શરીર હરખું કરવું, કપડાં હરખા કરવા, સુખ સુવિધા વધારવી, ધંધામાં વ્યવહારમાં 2-5 પછી વ્યક્તિ બોલાવે, વસ્તુ શીખે, ધારે, ધનબળ કમાવે, આમાં વ્યક્તિ મહેનત કરવાનું ચાલુ થાય. જ્યારે મોહની અંદર વ્યક્તિ આગળ નીકળે અને જો એની અંદર સક્સેસ થઈ ગયા તો એની અંદર અભિમાનનું પ્રાગટ્ય થાય કે ભાઈ આપણે તો આવું કરી નાખું. એટલા વ્યક્તિ આપણને સવાલ પૂછે, જો એવું થયું કે એની અંદર સક્સેસ ન ગયો ને ઊંધે ખાઈટ પડ્યો, મહેનત કરતાં એકાદી વસ્તુમાં કંઈક ફટકો લાગી ગયો, કર્મના આધારે થાય, તો વ્યક્તિની અંદર ક્રોધનું પ્રાગટ્ય થાય કે આટલું બધું કર્યું હતું તો તેને થયું નહીં, આપણી અંદર ભૂલ છે, સામેવાળાની અંદર ભૂલ છે, એ બધામાં અમે આંગળી સિંધે રાખે. છેલ્લે ક્યાંય સેટિંગ ન હોય તો પરમાત્માની અંદર આંગળી સિંધે કે ભગવાનને ખબર નથી પડતી, આમ દુનિયા બનાવવાની હોય, આવું કરવાનું હોય, આનું આવું થોડું થવું જોઈએ, એટલા બધા ઊંધું કરીને હરખા હાલે છે, અમે ઊંધું કરવા ગયા ત્યારે લાફો મારવાનો. એ બધા સવાલ એને પૂછે. સરવાળે કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન આ બધી વસ્તુથી વ્યક્તિને એવો એની અંદર ફસાવી દે છે કે વ્યક્તિ એમાંથી બહાર જ નથી નીકળી શકતો, અને એનું જે વ્યક્તિનું વ્યક્તિત્વ એ આખું સંપૂર્ણ વિનાશ પામે છે, અને વ્યક્તિનો જે સામાજિક રીતે, મનની રીતે, ધર્મની રીતે બધી રીતે એનો નાશ થઈ જાય. એટલે પાછા અર્જુન સવાલ પૂછ્યો તો આમાંથી બચવા માટે વ્યક્તિને હકીકત કંઈક કરવું પડે. એટલે કે કંઈક કરવું જ પડે ને કે એની માટે શું કરવું, કે એની માટે સ્થિત પ્રજ્ઞ બનવાનું. સ્થિત પ્રજ્ઞ વ્યક્તિનું જીવન હોય એ કઈ રીતનું હોય? કે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિનું આખું જીવન એવું હોય કે જેવી રીતે ધારો કે દિવસ હોય, દિવસની અંદર કોઈ એમ કે ભાઈ સૂર્યનો તેજ કેવો હોય, એટલે કોઈ વ્યક્તિ શું કે ભાઈ આવો હોય, આવો બધે વાતો કરીએ કે, પણ એનો સાચી ખબર ત્યારે પડે જ્યારે રાતનું અંધારું થાય, જ્યારે બહારથી જે સૂર્ય છે વયું જાય ને ત્યારે ખબર પડે. એ રીતે જે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ હોય એ બધા વ્યક્તિ જેમ બેઠા હોય ને આમ જ બેઠા હોય, એ જે કર્મ કરતા એમ જ કરતા હોય. ફરક ત્યારે પડે જ્યારે એના જીવનની અંદર જેમ કે દુઃખ આવે. જેવી રીતે આપણે આગળ ઘડીક પહેલાં સત્સંગની વાત કરતા હતા કે ભાઈ ઓલા જે ઋષિમુનિ હતા એને નારી આવે ને એની ઉપર આરોપ નાખી દીધો તો તેના જે મનના જે વિચારો છે એ ડખ બેખા નહીં, એનું મન એમનું સ્થિર જ રહ્યું. ત્યારે આ વ્યક્તિને એવો ખ્યાલ આવે કે ભાઈ આ વ્યક્તિ હકીકત સ્થિત પ્રજ્ઞ છે, એની ઓળખ હશે. દુઃખની અંદર જ વ્યક્તિ ઓળખે, દુઃખની અંદર દીવો નાનકડો ઝગમગતો હોય ને તો તેને કે ભાઈ આની અંદર કાંઈક હશે. બાકી વ્યક્તિ શાંતિથી ઓલા જેવું છે, જીવન જીવતો હોય એમાં ક્યારેય ખબર ન પડે એની અંદર કેટલું જ્ઞાન ભરેલું છે, જિંદગી જીવવાની કળા કેટલી એને આવડે છે એને ક્યારેય ખ્યાલ જ ન આવે. કે જેવી રીતે રાવણ ન હોય તો રામની અંદર એટલું શૌર્ય છે ક્યારે ખ્યાલ ન હોય. જો કુરુક્ષેત્રનું મેદાનની અંદર યુદ્ધ જ ન થયું હોય તો કૃષ્ણની અંદર એટલું ગીતા કહેવાનું જેટલો બધો સાર છે એ સંસારને ખબર જ નથી પડવાની. એવી રીતે છે કે જ્યારે નરસિંહ અવતાર થાય ત્યારે સામે ઓલા વ્યક્તિ પાસે એટલા બધા વરદાન હોય એટલે નરસિંહ અવતારની જે શક્તિ છે એ સામે દેખાય છે. એટલે સામે જ્યારે દુઃખ આવે છે ત્યારે સુખની પરિભાષા ભાઈ જાણ પડે છે. એટલે કૃષ્ણ ભગવાન અર્જુનને વાત કરતા એમ કહે છે કે જે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ છે ને એ એના જ્ઞાનથી ઓળખાય. એ વ્યક્તિની અંદર જ્ઞાન કેટલું ભરેલું છે, જ્ઞાનનું જીવનની અંદર ઉપયોગ કેટલો કરે છે એનાથી વ્યક્તિ ઓળખાય. એટલે પાછું અર્જુન એ સવાલ પૂછતા કે તમે એમ કહો છો કે જ્ઞાનથી વ્યક્તિ ઓળખાય, તો જ્ઞાન તો એને ત્યારે મેળવે જાણે એને આ બધું કરી લીધું હોય કે ભાઈ ગુરુ મહારાજ પાસે ગયા, એની પાસેથી સમજણ લીધી, શાસ્ત્ર પુરાણનો મહેનત કરી, એની અંદર થોડુંક ધ્યાનની સ્તરની અંદર સ્થિર થયો, સ્મરણ કર્યું, વ્યક્તિની અંદર જ્ઞાનની પ્રાગટ્ય થયું. એટલે એ બધું તો ત્યારે ખ્યાલ આવે. તો આપણને એમ કેમ ખબર પડે કે જે જ્ઞાન યોગ છે, તમે આગળ કીધું કે ભાઈ સંન્યાસ થઈ જાઓ, આ મોટો કહેવાય કે કર્મયોગ છે આ મોટો કહેવાય.
આ બેમાંથી તમે જે યોગની વાત કરો છો તે કેને યોગ મોટો કહેવાય? એટલે કૃષ્ણ ભગવાન એમ કે બે જે યોગ છે ને એ આખા અલગ છે. એક વ્યક્તિ એવો છે આખું જીવન બહારના સંસારની અંદર રહે છે, નામની અંદર લઈને મહેનત કરે છે. બીજો વ્યક્તિ એવો છે કે જેને સંન્યાસ અવસ્થા લઈ લીધી, કે જે લગ્ન વગન આ તો કોઈ વસ્તુમાં કંઈ પડતો નથી, એ હોતે નામની અંદર મહેનત કરે છે. બેનો જે અંત છે એના એક જ છે, બેને પરમાત્મા તત્વની પ્રાપ્તિ થઈ છે, પણ બેના જે રસ્તા છે એ આખા અલગ અલગ છે. અર્જુન સવાલ પૂછે કે કઈ રીતના અલગ અલગ છે? કે એવી કલ્પના કરે કે ધારો કે કોઈ એક વ્યક્તિ છે, એ રણની અંદર હલવાણો છે, રણની અંદર હલવાણો છે ને આખો એને રણ પસાર કરીને જવું છે. બીજો એક વ્યક્તિ છે મધ દરિયાની અંદર હલવાણો છે, એને આખો દરિયાનો સાગર પસાર કરીને જવું છે. આપણે એમ કહીએ કે બે વ્યક્તિમાં ફરક હોય તો બે વ્યક્તિને એક જ ફરક છે, બેને કોઈ એક જગ્યાએ જવું છે. બીજું શું છે કે બે વ્યક્તિ છે એને પોતપોતાના જીવનના દુઃખ છે, ખાવા પાણી પીવા માટે એક પાસે અઢળક છે, એક પાસે અઢળું નથી, એક પાસે ખાવાનું નથી, બીજા પાસે ખાવાનું નથી. બેને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કોઈ માર્ગદર્શકની જરૂર છે. એટલે આ કેવું થયું કે રસ્તા બે છે, સંન્યાસ આશ્રમ કે ગ્રહસ્થ આશ્રમ, બે રસ્તા અલગ અલગ છે, પણ એનો જે અંત છે ને અંત એક જ છે. એટલે પાછા જે યોગની જે વાત આવે એ લોકો એમ કે આ નોખા નોખા આવા પ્રકારના યોગ છે. અને આ યોગની અંદર એવા કેટલા એવા યોગ કહેવામાં આવે છે કે સમયના આધારે એવી રાહુતિ કે અર્જુન એવા સવાલ પૂછે કે તો તમે જે યોગ કહો છો આમાં તો કેટલા કેટલા પ્રકારના યોગ આવે, આ તમે જે યોગ છે એ અમને સમજાવો. યોગની સમજાવતા એ લોકો એવું કે એક એવો યોગ આવે કે જેને આપણે યજ્ઞની અંદર નથી કહેતા, એક પ્રકારની ભઠ્ઠી જેવું હોય, વચ્ચે વસ્તુ પ્રાગટ્ય થાય તો 4-5 વ્યક્તિ આજુબાજુ બેઠા અને એમ સ્વાહા સ્વાહા જે કંઈ કરતા હોય, આના લોકો નોર્મલ એક એવો યજ્ઞ કહેવામાં આવે કે પરમાત્મા તત્વની પ્રાપ્તિ કરવા માટે જેટલા શાસ્ત્ર પુરાણોની અંદર યોગોની રચના થયેલી છે, અલગ અલગ જે નીતિ નિયમો લેખા છે, એક એક વસ્તુ કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવતા કે એક આવો યોગ આવે. આપણે આપણી ભાષામાં ગમે કંઈક નામ દેવું પડે એટલે આપણે એમ કહીએ ઓલા સ્વાહાવાળો યજ્ઞ, એવો એક યજ્ઞ આવે જેને નોર્મલ યજ્ઞ આ લોકો કહે છે. પછી એની પછી બીજો એક યજ્ઞ એવો કહેવાય કે જેને દ્રવ્ય યજ્ઞ કહે. દ્રવ્ય યજ્ઞનો મતલબ એવો થાય કે જેવી રીતે કોઈ નથી કહેતા કે ગૌદાન દીધું, ધનબળનું દાન દીધું, અનાજનું દાન દીધું, જે કોઈ વસ્તુનું દાન દે છે કે કોઈ પદાર્થ છે એનું દાન દે છે કે જે ધનબળથી થતું, એને આ લોકો દ્રવ્ય યજ્ઞ એ રીતનો એવો શબ્દ વાપરે છે. પછીનો જે યજ્ઞ આવે એ લોકો એવું કહે કે અષ્ટાંગ યોગ. અષ્ટાંગ યોગનો મતલબ એવો આવે કે જેવી રીતે ઉદાહરણ તરીકે હનુમાન પાસે કેમ આપણે એમ કે અષ્ટસિદ્ધિ હતી, અષ્ટસિદ્ધિનું આ લોકો વર્ણન કરતા એવું કે એક એવી સિદ્ધિ કહેવાય કે એનું શરીર પર્વત કરતા હોય તેને મોટું કરી જવું, એક સૂક્ષ્મ શરીર જેવું કરી જવું, આ બીજી સિદ્ધિ કહેવાય. ત્રીજું એનું જે વજન હોય એ અનેક ગણું વધારી દઉં. પછી કીડી કરતા હોય તેને એનું વજન નાનું કરી દેવું. એની સિવાય અલગ અલગ એવા નોખા તમે ગૂગલની અંદર સર્ચ કરો ને તેવી અષ્ટસિદ્ધિ અને નવનિધિ બતાવે કે આવા નોખા નોખી સિદ્ધિ યોગની વ્યક્તિની જરૂર પડે તો કોઈ વ્યક્તિ આવા હોત ને યજ્ઞ કરી શકે. આનાથી જો કોઈ ઉપર વાત કરે તો એને પ્રાણાયોગ હોતે કહેવાય. પ્રાણયોગનો મતલબ એવો થાય કે આપણે શાસ્ત્રપુરની અંદર જેટલા પ્રાણાયામ લખેલા છે, ખુદ આપણે હોતે ધ્યાનસ્થની અંદર સ્થિર થઈ ત્યારે જે રેશક પૂરક પ્રાણનો જે ઉપયોગ કરીએ છીએ એ હોતે નોખા નોખા પ્રાણાયામમાંથી એક જ છે. જે આપણે આ આગળના સત્સંગની અંદર નોખા નોખા એવા પ્રાણનો હોતે ઉપયોગનો એનું વાત કરી હતી. એ પ્રકારના આખા યોગ આવે. આની સિવાય હોતે એક યોગ એવો આવે જેને તત્વના યોગ કહેવાય. તત્વના યોગ આખા એ રીતના આવે કે અગ્નિ તત્વ હોય તો જો કોઈ વ્યક્તિ અગ્નિ તત્વનો આખો યોગ પૂરો કરી નાખે તો એને એનું ફળ એવું મળે કે એના શરીર છે ને એ અગ્નિથી બળી ન હોગે. એના આખા એવી સ્તુતિ આવે કે રોજ 3 કલાક એના અમુક એવા મંત્ર આવે જે કોઈ પણ એક અક્ષર હોય, અક્ષરની માથે ટપકું લાગે, જેમ કે કની માથે ટપકું તો કેમ કે કમ, ખની માથે ટપકું કે ખમ, એવા નોખા નોખા 6 એવા અક્ષર આવે, એની માથે ટપકું લગાડે એટલે એના મંત્ર બની જાય. એક જ અક્ષરનો એક મંત્ર. વ્યક્તિ 3 કલાક સુધી સતત એનું આરાધના કરે અને 12 વર્ષ સુધી મહેનત કરે એટલે એની અંદર અમુક પ્રકારની એવી શક્તિનું પ્રાગટ્ય થાય કે જો કોઈ વ્યક્તિ અગ્નિ તત્વ પ્રાગટ્ય કરે તો ગમે એ વસ્તુ ગરમા ગરમ હોય ને એની અંદર હાથ અડાડે, કે આપણે ઘણી જગ્યાએ નથી જોતા કે ઉકળતો તેલ હોય, તેલની અંદર હાથ નાખે તો તેને કોઈ વસ્તુ થતી નથી. એક પ્રકારની સિદ્ધિ કહેવાય કે શરીરથી અગ્નિ તત્વને એ વ્યક્તિએ કડે કરેલું. પછી જળ તત્વ આવે. જળ તત્વને જો કોઈ વ્યક્તિ કડે કરે તો એની પાવર એવી શક્તિ બતાવે કે એ ગમે ત્યારે પાણીની અંદર જેમ જમીન ઉપર હાલતા હોય ને એવી રીતે હાલી અગે, અંદર જઈ અગે, બહાર આવે અગે, પાણીને હવાની જેમ એ લોકો વાપરી અગે. એને કોઈ વસ્તુ પાણી હોય કે ન હોય એને આખું કડે કરેલું દેલું કહેવાય. કે આપણે ઇતિહાસની અંદર અલગ અલગ ઋષિ મુનિઓ થયા ને એમાં એક ઋષિ એવો હતો ને આવે કે જે 12 વર્ષ સુધી પાણીની અંદર ધ્યાનસ્થની અંદર સ્થિર થાય, જે રામાયણની અંદર આખા એવા નામ બતાવે છે એવા નોખા વ્યક્તિ કે જે આપણે ફેમસ, જો કે ખ્રિસ્તી ધર્મની અંદર જાય તેમાં એક ફેમસ સ્ટોરી આવે કે પછી જીસસ ક્રાઇસ્ટ બતાવી પાણીની અંદર હાલતા એવા હોય અને અમુક વ્યક્તિને એ લોકો ઉગારેલા હોય. એટલે પ્રકારની એવી સિદ્ધિ જે બતાવે. એની સિવાય જે યોગ શક્તિ બતાવે, જે હવા બતાવે એની હોતી સિદ્ધિ આવે, ધરતી આવે એની હોતી સિદ્ધિ આવે, આકાશ તત્વ આવે, 5 તત્વોની અલગ અલગ સિદ્ધિ આવે. એટલે આ લોકો એમ કે આને કહેવાય તત્વોની સિદ્ધિ. આની સિવાય જે પ્રાણ છે, આ પ્રાણની અંદર હોતી અલગ અલગ સિદ્ધિ આવે. સરવાળે નોખી નોખી સિદ્ધિ કરીને એવી વાત કરે એટલે અર્જુનજી હોય એ પાછો સવાલ પૂછે
કે તમે જે તો કહેતા હતા કે ભાઈ આ બધી સિદ્ધિ છે, બધી નિધિ છે, ધ્યાનમાં રહેવાનું, ધ્યાનમાં બેહવાનું, નોખા નોખા મંત્રો છે, ઉચ્ચારણ કરવાનું, તો આમાંથી વ્યક્તિને આત્મતત્વનો અનુભવ ક્યાંથી મળે? એટલે કૃષ્ણ ભગવાન વાત કરતા એમ કહે છે કે જે ધ્યાનની જે અવસ્થા છે, એક ઈ કે જે આપણો મંત્ર કહેવાય, એક આ અને કર્મ યોગ છે, આ બે સિવાય મૃત્યુલોકની બાકી જેટલા કર્મ છે ને યોગ છે ને એનાથી મૃત્યુલોકની બધી વસ્તુ મળે. કે એવી વસ્તુ કે જેટલા રાક્ષસોએ લીધી, કે જેમ કે હિરણ્યકશિપુએ કેમ ધ્યાનની અંદર સ્થિર થઈને જેટલા વરદાન લીધા એના શરીર હારે બંધાયેલા છે. એક વખત શરીર છૂટ્યું, બીજા શરીરની અંદર રાવણ તરીકેનો જન્મ થયો તો ઓલા એકેય વરદાન આ શરીરની અંદર ન આવે. જેવી રીતે ધનબળ છે, ડોક્ટર છે કે વકીલાત છે કે એ આખી જિંદગી જે મહેનત કરે છે, શરીર છૂટીને બીજા શરીરમાં જાય એટલે આ શરીરની કોઈ પણ વસ્તુ ત્યાં ન આવે. એક એવું આત્મબળ જ છે કે જે ધ્યાનની અંદર બેહીને એનું જે સામથર્ય એકત્રિત થયું હોય, આ એક જ એવું બળ છે કે જે બીજા શરીરની અંદર ભેગું આવે. એની સિવાય કર્મ યોગ કરવાથી એના જે ટેવ પડી ગઈ કે કર્મ કરવાનું, તો તેને એનું જે બંધન છે, બંધન વ્યક્તિને ન લાગે. આ એવો રસ્તો છે કે જે શરીરની હારે હાલે. એક શરીર છોડીને બીજું શરીર આવે તો તેને ભેગું મળે. અને આમાં આગળ જતા બે જ એવા રસ્તા છે કે જેનાથી આત્મતત્વનો અનુભવ થાય. પછીથી જે આગળનો સવાલ હોય એ અર્જુન કઈ રીતનો સવાલ પૂછે, કૃષ્ણ ભગવાન કઈ રીતના જવાબ દે, એ આપણે આગળના સત્સંગની અંદર કહેવું. અને ઓલા કેમ જ્યારે એમ થાય કંઈ કરી છૂટવું છે ત્યારે ગુરુના કયા મારે મનને નામના સ્મરણની અંદર લગાડજો. બોલો સદગુરુદેવની છે.